નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પેપર સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 5 માર્કના રહેશે. તો નંબર 1, ભૂ કવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? તો ઉપરના તમામ આવશે. નંબર 2, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો સિલિકા અને એલ્યુમિનિયમ. નંબર 3, નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે? તો એ અને બી બંને સાચા છે વિદ્યાર્થી મિત્રો. નંબર 4, આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે? તો આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે. નંબર 5, અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે? તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે. નંબર 6, કયા ખડકની રચના લાવાથી થાય છે? તો અગ્નિકૃત ખડકથી. નંબર 7, કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? તો જળકૃત ખડકો. નંબર 8, રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો. તો ઉપરના તમામ આવશે, એટલે કે ચીકણી માટી, ચૂનાનો પથ્થર અને સ્લેટ. નંબર 9, ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો એ અને સી બંને સાચા છે. 10 નંબર, નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો ઉપરના તમામ આવશે, એટલે કે સડક બનાવવા, મકાન બનાવવા અને ઇમારતો બનાવવા. નંબર 11, ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે? તો અગ્નિકૃત ખડકમાંથી. નંબર 12, આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે? તો ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને. નંબર 13, પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે? તો ઉપરના ત્રણેય વિધાન સાચા છે. નંબર 14, કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે? તો જળ, પવન અને હિમ. નંબર 15, જળપ્રપાત કે જળધોધ કોને કહે છે? તો નદી, ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પડે તેને જળધોધ કહે છે. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 તમારે 5 માર્કનો રહેશે. નંબર 1, ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે? તો કચ્છનું. નંબર 2, રાણીની વાવ ક્યાં આવેલી છે? તો પાટણમાં. નંબર 3, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો રાજા ભોજ. નંબર 4, વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું? અનિલ ભરવાડ. નંબર 5, વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી? તો સરસ્વતી નદી કિનારે અણહિલવાડ પાટણ નગરની સ્થાપના કરી. નંબર 6, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળ કયા વંશનું શાસન હતું? તો પાલ વંશનું. નંબર 7, પાલ વંશનો સ્થાપક કયો રાજવી હતો? ગોપાલ નામનો રાજવી. નંબર 8, ચેર રાજ્યનું બીજું નામ શું હતું? કેરળ અથવા મલયાલમ. નંબર 9, રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું? વંશ પરંપરાગત પ્રકારનું. નંબર 10, કલિકાળ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો હેમચંદ્રાચાર્ય કલિકાળ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે. 11 નંબર, રાણીની વાવ કોને બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ બંધાવી હતી. નંબર 12, ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો? રાષ્ટ્રકૂટ વંશનો. અને નંબર 13, ધોળકામાં કયું તળાવ આવેલું છે? તો મોરાવ તળાવ આવેલું છે. 14 નંબર, તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે? તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ત્રીજાની હારથી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આથી તરાઈના યુદ્ધને ભારતની ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. નંબર 15, પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? તો કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. હવે પ્રશ્ન 3, એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા પર તમારે 5 માર્કની રહેશે. નંબર 1, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે. નંબર 2, ભારતમાં મતાધિકાર 18 વર્ષની પછી મળે છે. નંબર 3, લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. નંબર 4, ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. નંબર 5, ભારત એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. નંબર 6, 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. નંબર 7, આપના સન્માનને જાળવી રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે. નંબર 8, લોકશાહીમાં લોકો પોતાનો મત આપે છે. નંબર 9, દેશનું સંચાલન કરવા માટેનું માર્ગદર્શિકાને બંધારણ કહેવાય. નંબર 10, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારત દેશ ધરાવે છે. 11 નંબર, લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે છે. 12 નંબર, મતદાર યાદીમાં નોંધાયેલ કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે. 13 નંબર, ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે. 14 નંબર, લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. 15 નંબર,
14 વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવી શિક્ષણ મેળવવા અધિકાર ભંગ થયો કહેવાય છે। હવે પ્રશ્ન 4ની અંદર જોડકા આપેલા છે, કોઈ પણ એક જોડકું તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 4 5 માર્કનો છે, તમે જોઈ શકો છો જોડકા। નંબર 1 હરિહર અને બુક્કારાયના ગુરુ, તો એમાં આવશે સી સ્વામી વિદ્યારણ્ય। નંબર 2 દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક, તો એમાં આવશે જવાબમાં ઈ બહલોક લોધી। નંબર 3 લોધી વંશનો અંતિમ શાસક, તો બી ઇબ્રાહિમ લોધી। નંબર 4 દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક, તો રઝિયા સુલતાના। અને નંબર 5 લશ્કરમાં દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર શાસક, તો એમાં જવાબ આવશે ડી અલાઉદ્દીન ખલજી। એવી જ રીતે બીજું આપેલું છે, એમાં પહેલામાં સી આવશે, બીજામાં ઈ, નંબર 3ની અંદર એ, નંબર 4માં બી અને નંબર 5માં ડી। નંબર 3ની અંદર જોડકું છે, એમાં પહેલામાં બી, બીજામાં ડી, ત્રીજામાં ઈ, ચોથામાં સી અને પાંચમામાં એ। હવે પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો। ટૂંક નોંધ તમારે 5 માર્કની રહેશે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક લખવાની છે। પહેલી છે રાજપૂતોના ગુનો, બીજી રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય, નંબર 3 રાજપૂત યુગની શાસન વ્યવસ્થા। એમાં પહેલાનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો રાજપૂતોના ગુનો નીચે પ્રમાણે છે। રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચનીય હતા। તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા। તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં। યુદ્ધમાં દુશ્મનોનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા। તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા। તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા। તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં। અને બીજાનો આન્સર છે કે રાજપૂતમાં એટલે કે રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો। એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલતી, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો। એ સમયે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો। રાજપૂત યુગમાં જમીન પરનું કર ભાગ નામથી ઓળખાતો હતો। રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવામાં, થાણા પર સિંચાઈ અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો। અને નંબર 3 રાજપૂત યુગની શાસન વ્યવસ્થા। તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર તમારે જાતે લખવાનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।